જો કોઈ તમને વારંવાર ફોન કરીને હેરાન કરતું હોય તો તમે શું કરો? તમે જાણવા ઈચ્છતા હો કે એ નંબર કોનો છે, રાઈટ? એના માટે તમે ટ્રુ કોલર એપ્લિકેશનમાં એ નંબર નાખીને જોતા હો. તમારા ફોનમાં એપ્લિકેશન ના હોય તો તમે કોઈ બીજાના ફોનમાં એ નંબર નાખીને જોવો જેનામાં એ એપ્લિકેશન હોય કે કોનું નામ છે, કોણ મને હેરાન કરી રહ્યું છે, રાઈટ? પણ દર ફેરી એ એપ્લિકેશનમાંથી આવેલી માહિતી સચોટ હોય એની કોઈ ગેરંટી નથી હોતી, રાઈટ? ઘણી વખત મેં પોતે ટ્રુ કોલરમાં અલગ નામ કરીને સેવ કર્યું હતું, તો જ્યારે કોઈ વ્યક્તિને હું ફોન કરતી હોય તો એમાં એ બીજું નામ લખેલું જ હતું, એટલે મને ખબર છે કે એ ઓથેન્ટિકેટ નથી હોતું. તો એના માટે શું કરી શકાય? જો તમારે ટ્રુ કોલર એપ્લિકેશન ઇન્સ્ટોલ પણ ના કરવી હોય તો પણ તમે સામેવાળી વ્યક્તિનું સાચું નામ જાણી શકો છો. યસ, કેવી રીતે એ જોઈએ આજના વિડીયોમાં. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. આના માટે તમારે તમારા ફોનમાં જ રહેલી એક એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ યુપીઆઈ પેમેન્ટ વાળી એપ્લિકેશન તમે ઓપન કરી લો, એના થકી તમે સાચું નામ જાણી શકશો. તમે ગૂગલ પે, પેટીએમ કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. આજે આપણે ગૂગલ પે નો યુઝ કરીને કેવી રીતે ચેક કરી શકાય એ જોઈએ. એના માટે સૌથી પહેલા તમારી ગૂગલ પે ની એપ્લિકેશન ઓપન કરી લો. અહીંયા જે સર્ચ બાર છે એમાં જઈને ખાલી તમારે નંબર ટાઈપ કરવાનો છે. તો જેવો નંબર એડ કરશો એવું તમને ખબર પડી જશે કે આ નંબર કયા નામથી રજિસ્ટર્ડ છે. બેંકમાં જે નામથી રજિસ્ટર્ડ હશે એ જ તમને આખું નામ અહીંયા જોવા મળશે, અને સાથે કઈ બેંકમાં રજિસ્ટર્ડ છે એ પણ જોવા મળી જશે. સો ધીસ ઇઝ મોર ઓથેન્ટિકેટ, રાઈટ? હવે એક વાત છે કે જેનો નંબર યુપીઆઈ સાથે રજિસ્ટર્ડ નહીં હોય એનું નામ તમને અહીંયા જોવા નહીં મળે, પણ આજકાલ મોટાભાગના નંબર જે છે એની ઉપર આપણે આ પ્રકારની એપ્લિકેશન યુઝ કરતા જઈએ છીએ, એટલે મોસ્ટલી નંબર્સ તમને રજિસ્ટર્ડ જોવા મળશે. તો જો તમને કોઈ હેરાન કરતું હોય તો તમે આ રીતે ચેક કરી શકો છો, અને અહીંયાથી મળેલી જે ઇન્ફોર્મેશન હશે એ વધારે સચોટ હશે. તો તમને કોઈ હેરાન કરતું હોય તો તમે આ રીતે ચેક કરી લો, અને તમારા ફ્રેન્ડ્સની સાથે પણ આ વિડીયો શેર કરી દો, જેથી કરીને ક્યારેક ફ્યુચરમાં પણ એમની સાથે કોઈ આવી ઘટના ઘટે તો એમને ખબર હોય કે એમને ક્યાં જઈને ચેક કરવું છે, જેથી એમને એક ઓથેન્ટિકેટ રિઝલ્ટ મળી શકે.